حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن الإمام الصادق عليه السلام مثل أبي طالب مثل أصحاب الكهف حين أسروا الإيمان وأظهروا الشرك فآتاهم الله أجرهم مرتين. सलवात पर मोहम्मद व आले मोहम्मद. जनाबे अबू तालिब अमीरुल मुमिनीन ना वालिद रसूल खुदाना મહેરબાન ચાચા, એમની યાદ મનાવવા અને એમનો જિક્ર કરવા માટે આપણે જમા થયા છીએ. રસૂલ ખુદાનું ખાનદાન ઘણું મોટું હતું. રસૂલ ખુદાના દાદા જનાબે અબ્દુલ મુત્તલિબ, ઘણી ઔલાદ એમને હતી અને એ રીતના રસૂલ ખુદાના ઘણા ચાચા હતા, પણ બધા ચાચા એક સરખા નહોતા. રસૂલના વાલિદનું તો રસૂલના જન્મ પહેલા જ ઇન્તેકાલ થઈ ગયું હતું. રસૂલ ખુદા જન્મજાત યતીમ હતા. એમની પરવરિશ એમની વાલિદા જનાબે આમિના ખાતુન કરે છે. એમના ઇન્તકાલ બાદ જનાબે અબ્દુલ મુત્તલિબ રસૂલ ખુદાની દેખભાળ કરે છે. રસૂલ ખુદાના અમુક ચાચાઓમાંથી એક છે જનાબે હમઝા. રસૂલ ખુદા પર ઈમાન પણ લાવ્યા, રસૂલ ખુદા ઉપર ભરપૂર ભરોસો પણ કર્યા, રસૂલ ખુદાનો સાથ પણ આપ્યા અને એટલી હદે રસૂલ ખુદાનો સાથ આપ્યા કે જંગે ઉહદની અંદર જ્યાં અઝીમ કુરબાની જેણે આપી હોય એ છે જનાબે હમઝા, અને એમની શહાદતનું ઘણું દુઃખ પણ રસૂલ ખુદાના દિલ પર થયું છે. ખૂબ રસૂલ ખુદા ગિરિયા કર્યા જ્યારે એમના આ ચાચા જનાબે હમઝાનું ઇન્તકાલ થયો, એમની શહાદત થઈ. અને જનાબે હમઝાની શહાદત બાદ રસૂલ ખુદા પણ ગિરિયા કર્યા અને બીજા લોકોને પણ એમની અઝાદારી મનાવવાનો હુકમ આપ્યા. આ છે જનાબે હમઝા. એક ચાચા છે રસૂલ ખુદાના જનાબે અબ્બાસ, કે રસૂલની હિજરત બાદ તેઓ મક્કામાં જ રોકાણા અને મુશરિકીને મક્કાની બધી વિગતો, એમના સમાચાર, આ બધું રસૂલ ખુદાને પહોંચાડતા. અને તેઓ બાદમાં હિજરતના સમયે ઇઝહાર ઈમાન કર્યા અને ત્યારથી રસૂલ ખુદાની સાથે આવ્યા. રસૂલ ખુદા હિજરત કરીને ગયા પછી ધીમે ધીમે ઘણા લોકોએ હિજરત કરી. આ સિલસિલો ચાલતો રહ્યો 8 વર્ષ સુધી. અને આ મુહાજિર લોકોમાં સૌથી આખિરમાં છે જનાબે અબ્બાસ. ઈ હિજરત કરવા માટે મક્કાથી નીકળ્યા. રસ્તામાં રસૂલ ખુદા સાથે મુલાકાત થઈ, પોતાનો સામાન, બાલ બચ્ચા બધાને મદીના મોકલી દીધા અને ફતહે મક્કા માટે રસૂલ ખુદાની સાથે આવ્યા. એમનો ઘણો મોટો રોલ છે કે મક્કા ફતેહ થાય બિલકુલ ખૂન રેઝી વગર, સલામતીની સાથે, જંગ વગર અને સુલહની સાથે આ મક્કા ઉપર રસૂલ ખુદાનો કબજો આવી જાય, એના માટે જનાબે અબ્બાસનો મહત્વનો રોલ. એ સૌથી છેલ્લા મુહાજિર. એના પછી લા હિજરત બાદ અલ ફથ, અને હવે એના પછી હવે કોઈને મક્કાથી મદીના હિજરત કરવાની જરૂર નહોતી. આ મુહાજિરના દરજાને પામવા વાળા આ છેલ્લી હસ્તી હતા. એક ચાચા છે રસૂલ ખુદાના કે જેમનો જિક્ર કુરાન મજીદમાં કંઈક આ રીતના થયો છે. અબુ લહેબ, કે સૂરહ લહેબ કેવા શબ્દો વડે એના વિશે વાત કરવામાં આવી કે તબ્બત યદા અબી લહબિન વ તબ. બહુ મુખાલિફ હતા રસૂલ ખુદાના.
એટલો વિરોધ કર્યા, એટલા તન કર્યા છે, એટલા સતાવ્યા છે રસૂલે ખુદાને. એણે અને એની ઝૌજાએ બંનેનો જિક્ર છે સૂરે લહેબની અંદર. મારે એનો પણ જિક્ર નથી કરવો. આપણે વાત કરવી છે જનાબે અબુ તાલિબની. એ પણ રસૂલે ખુદાના ચાચા. એમના ઘણા બધા એહસાન છે રસૂલે ખુદા ઉપર. 8 વર્ષની ઉંમર છે રસૂલે ખુદાની. જનાબે અબ્દુલ મુત્તલિબનો ઇન્તેકાલ થાય છે. એમણે વસિયત કરી કે હવે આ બાળકની દેખભાળ હવે જનાબે અબુ તાલિબના હાથમાં. 8 વર્ષની ઉંમરથી લઈ જ્યાં સુધી જનાબે અબુ તાલિબ જિંદા રહ્યા, રસૂલે ખુદાનો સાથ આપતા રહ્યા, એમની હિમાયત કરતા રહ્યા. જનાબે અબુ તાલિબ એવી રીતના સાથ આપ્યા, એવી રીતના રસૂલે ખુદાની હિમાયત કર્યા કે કુરૈશ, કુફારે મક્કા, કે જ્યારે રસૂલે ખુદાએ ઇસ્લામની દાવતની શરૂઆત કરી ત્યારે એટલા મુખાલિફ અને એવા મોટા દુશ્મન બની ગયા હતા કે રસૂલે ખુદાને કત્લ કરવાનો આ લોકો પ્લાન તો બનાવતા, વિચાર તો કરતા, પણ જ્યારે અબુ તાલિબની સામે નજર જાતી પોતાના બધા પ્લાનને એક બાજુ રાખી દેતા. જ્યાં સુધી અબુ તાલિબ રસૂલે ખુદાની આજુબાજુમાં છે, આપણે રસૂલે ખુદાને બિલકુલ પરેશાન નહીં કરી શકશું, કોઈ જાતની તકલીફ નહીં પહોંચાડી શકશું. એવી રીતના હિમાયત કરી છે. એમના એહસાનનો બદલો ઉમ્મતે આપવાના બદલે જનાબે અબુ તાલિબ ઉપર તોહમતો નાખવામાં આવી. એવી એવી તોહમતો, એવી એવી વાતો મુસલમાનોની કિતાબમાં જોવા મળે કે એવું લાગે છે જાણે મૌલા અલી માટે જેટલી દુશ્મની છે, અલીથી ના કાઢી શક્યા તો અલીના બાબા તરફ આ બધી દુશ્મનીની તોહમતોને વાળવા લાગ્યા. બહરહાલ એ લોકોની તોહમતો શું છે, મારે એમના જવાબો આપવામાં આપણે આપણો સમય નથી બગાડવો. આપણે જનાબે અબુ તાલિબના વખાણ કરીએ ને, એમની ફઝીલતોને બયાન કરીએ ને, એમના કામો શું હતા એને બયાન કરીએ ને. કોઈ હસ્તીને આપણે ઓળખવી હોય, કોઈ શખ્સિયતને આપણે જાણવા હોય તો અમુક તરીકા છે. કેવી રીતના એને જાણી શકાય, કેવી રીતના એના વિચારો, એના શબ્દો, એમના ખ્યાલાત, એમની શખ્સિયત કેવી હતી એના બારામાં જાણવાના અમુક તરીકા. યા તો એના ઘરવાળાઓ, સગા વાલાઓના થી પૂછવામાં આવે કે ભાઈ આ હસ્તી કેવા હતા. આપણે રસૂલે ખુદાથી પૂછીએ, મૌલા અલીથી પૂછીએ, આપણા ઇમામોથી જ્યારે પૂછીએ કે જનાબે અબુ તાલિબ વિશે એમનું કહેવું શું છે, એકથી એક શબ્દો, વખાણના શબ્દો આપણને માસુમીનની ઝબાનથી સાંભળવા મળે છે. જનાબે અબુ તાલિબે હિમાયત કરી રસૂલે ખુદાની. ઈમાન તો લાવ્યા પણ ઈમાનને જાહેર નહોતા કર્યા, જેથી કાફિરો અને મુશરિકોનો મુકાબલો કરી શકે. એક મસલહત હતી કે છૂટથી તેઓ રસૂલે ખુદાની હિમાયત કરી શકે અને સાથ આપી શકે. એક હદીસને મેં તમારી સામે પડી, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. તેઓ ફરમાવે છે કે જનાબે અબુ તાલિબની મિસાલ અસ્હાબે કહેફની માફક છે. અસ્હાબે કહેફ કુફર અને શિર્કના માહોલમાં હતા. ઈમાન લઈ આવ્યા અને આ ઈમાનને છુપાવીને રાખી અને ઈમાનને જાહેર ન થવા દીધા. અને લોકોને એમ લાગતું કે આ તો અમારી જેવા જ છે, અમારા જ મઝહબ પર છે, અમારા જ દીન ઉપર ચાલે છે. ઈમાન લાવ્યા આ એક વાત, ઈમાનને છુપાવીને બચાવી રાખ્યા આ બીજી વાત. જનાબે અબુ તાલિબ પણ એવી જ રીતના ઈમાન લાવ્યા પણ ઈમાનનો ઇઝહાર ના કર્યા. આ બે કામ કર્યા. ખુદાએ જનાબે અબુ તાલિબને અસ્હાબે કહેફની માફક ડબલ સવાબ, 2 ગણો સવાબ અને અજર અતા કર્યો છે. એવી એવી હદીસો આપણને મળે છે કે જનાબે અબુ તાલિબના ઈમાન ઉપર લોકો ચર્ચા કરે છે. ગાલિબન 5મા ઇમામની હદીસ છે કે આખી દુનિયાના લોકોના ઈમાનને ત્રાજવાની એક બાજુ રાખવામાં આવે અને જનાબે અબુ તાલિબના ઈમાનને બીજી બાજુમાં રાખવામાં આવે તો બધાના ઈમાન પર જનાબે અબુ તાલિબનું ઈમાન ભારી હશે, વજનદાર હશે. જનાબે અબુ તાલિબ વિશે આવું કહો છો? ભાઈ એવા લોકો કે જે આખી જિંદગી રસૂલે ખુદા સાથે લડ્યા,
ફતહે મક્કા પર જાન બચાવવા ખાતર કલમો પડ્યા, એને મુસલમાન કયો છો, એને મુઅમિન કયો છો, એની ઔલાદને આટલા ઊંચા દરજા ઉપર ચડાવી દો છો. અને જેણે આખી જિંદગી રસૂલે ખુદાનો સાથ આપ્યા, રસૂલની પરવરિશ કરી, આખરી વખત સુધી રસૂલની સાથે રહ્યા, એના ઉપર ईमान न लावવાની तोहमत. क्यों भला अक्ल इस इल्जाम पे हैरान नहीं, कुल्ले ईमान का बिदर साहिब ईमान नहीं. मुहसिने बानी इस्लाम अगर काफिर है, फिर तो इस दहर में कोई भी मुसलमान नहीं. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद. જનાબે અબુ તાલિબ એવી હસ્તી હતા કે એમના બારામાં જ્યારે માસુમીનથી પૂછવામાં આવે, આ રીતના સારા સારા શબ્દો અને સારી હદીસો વડે જનાબે અબુ તાલિબના ફઝાઇલ જોવા મળે છે. અને જ્યારે જનાબે અબુ તાલિબના શબ્દોને આપણે જોઈએ, જનાબે અબુ તાલિબે કીધેલા શેર, ઈ અશઆર કે જેને આખી એક બુક બનાવવામાં આવી, દીવાને અબી તાલિબ, એમના બધા અશઆરનો મજમુ એક સાથે જમા કરવામાં આવ્યો. જ્યારે એમના અશઆરને જોવામાં આવે ને, દેખાઈ આવે કે આ કોઈ મુઅમિન અને મુવાહિદ રસૂલે ખુદા પર પૂરેપૂરું ઈમાન રાખનાર આ રીતના અશઆર કહી રહ્યા છે. ઉલમાએ ઇલ્મી કામ કર્યું છે જનાબ અબુ તાલિબના અશઆર ઉપર. એક એક અશઆરને ધ્યાનથી જોયા. મરહુમ અલ્લામા અમીની કિતાબ અલ ગદીર ની અંદર જનાબે અબુ તાલિબના અશઆરને લાવે છે કે કેવા બુલંદ અશઆર કીધા. એમના અશઆર, એમના શબ્દોને જોઈને ક્યારેય કોઈ એમના ઉપર ઈમાન ન લાવવાની તોહમત ન લગાડી શકે. હું બે ચાર શેર બયાન કરી અને વાતને પૂરી કરું કે જો આપણે જનાબે અબુ તાલિબના શબ્દોને જોઈએ, જ્યારે લોકો વિરોધ કરી રહ્યા હતા રસૂલે ખુદાનો કે આ શા માટે નવા દીનની તબલીગ કરે છે, જનાબે અબુ તાલિબ સાથ આપતા આ રીતના શેરમાં કહે છે, વલ્લાહી લન યસિલુ ઇલૈકા બિજમઇહિમ હત્તા ઉસદ ફિ તુરાબ દફીના. એ મારા દીકરા, આ લોકો હરગીઝ તારા સુધી નહીં પહોંચી શકે જ્યાં સુધી તારા આ ચાચા કબ્રમાં નથી સૂતા. જ્યાં સુધી હું કબ્રની બહાર છું, તારી હિમાયત કરતો રહીશ અને આ લોકો તારા સુધી નહીં આવે. ફસ્દઅ બિઅમરિકા મા અલૈકા ગુદાદા વઅબશિર બિઝાકા વકર મિનકા ઉયુના. એ મારા ભત્રીજા, જે જવાબદારી તારા પર આવી છે એ જવાબદારીને તું નિભાવ. કોઈ જાતની વ્યાધિ અને ફિક્ર ના કર. તું લોકોને બશારત આપ અને લોકોની આંખોને ઠંડક પહોંચાડતા રહો તમારા સંદેશા થકી. વદઅઉતની વઅલિમતુ અન્નક નાસિહી વલકદ દઅઉત વકુંત થમ્મ અમીના. એ મારા ફરઝંદ, તે મને દાવત આપી તારા દીન તરફ અને હું જાણું છું કે તું મારી ભલાઈ ચાહે છે અને તું બેશક દાવત આપવામાં, દીન તરફ બોલાવવામાં અમાનતદાર અને ખુદા તરફથી અમીન અને સરખી રીતના બોલાવનાર છે. વલકદ અલિમતુ અન્ન દીન મુહમ્મદિન મિન ખૈર અદયાનિલ બરિયત દીના. મેં આ વાતને યકીનની સાથે જાણી લીધી કે મુહમ્મદનું દીન દુનિયાના બધા દીન કરતા અફઝલ છે. રસૂલના નામ ઉપર એક બાવાઝી બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ألم تعلموا أنا وجدنا محمدا رسولا كموسى خط في أول الكتب. લોકો, એ કુરૈશના લોકો, તમે નથી જાણતા અમે મુહમ્મદને મૂસાની જેમ અલ્લાહના નબી અને રસૂલ માનીએ છીએ કે જેમનો zikr ગુઝિશ્તા કિતાબોની અંદર બખૂબી બયાન થયો છે. ફરી પાછા આપણે રસૂલનું નામ લીધા, એમની ઉપર એક બાવાઝી બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. وأن عليه في العباد محمد محبة ولا حيف في من خصه الله في حبه. લોકોના દિલો રસૂલની મોહબ્બતથી ભરેલા છે અને કેમ ના હોય, જેનાથી ખુદા મોહબ્બત કરતો હોય એની મોહબ્બત તો લોકો અપનાવશે જ ને, એની મોહબ્બતને પોતાના દિલમાં તો રાખશે જ ને. આવા આવા અશઆર, આવી વાતો જનાબે અબુ તાલિબે બયાન કરી
અને ઇબ્ન અબીલ હદીદ પોતે લખે છે, પોતાનો એક શેર પોતે લખે છે અબુ તાલિબ અલૈહિસ્સલામની શાનમાં કે આ દીન ઇસ્લામ ઊભો ના થઈ શકતે જો મક્કામાં બાપની હિમાયત ના હોતી અને મદીનામાં દીકરાનો સાથ ના હોતી. આ કયા બાપ અને દીકરાની વાત છે? રસૂલ ખુદા દાવત આપતા હિજરત પહેલા જનાબે અબુ તાલિબનો સાથ અને હિજરત બાદ મૌલા અલીનો સાથ હતો અને રસૂલ ખુદા દીનનો પ્રચાર કરી શક્યા અને જે કોઈ દુશ્મનો આડે આવતા રસૂલ ખુદાના સાથમાં એમની હિમાયત કરવામાં, મદદ કરવામાં યા તો મૌલા અલી છે યા એમના બાબા છે. અને જનાબે અબુ તાલિબ જ નહીં, એમના ફરઝંદ મૌલા અલી જ નહીં, બલ્કે જનાબે અબુ તાલિબની નસ્લ, એમની ઔલાદ આ બધી દીન ઇસ્લામ પર ફિદા અને કુરબાન થઈ છે. કરબલાની અંદર જેટલા શહીદો છે, એક એક શહીદના, બની હાશિમના એક એક શહીદના શજરા પહોંચે છે જનાબે અબુ તાલિબ સુધી. ઔન અને મુહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ઇબ્ને અબુ તાલિબ, અબ્બાસ ઇબ્ને અમીર અલ-મુમિનીન અલી ઇબ્ને અબી તાલિબ, કાસિમ ઇબ્ને હસન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ, અલી અકબર ઇબ્ને હુસૈન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ, મુહમ્મદ અને ઇબ્રાહીમ ઇબ્ને મુસ્લિમ ઇબ્ને અકીલ ઇબ્ને અબી તાલિબ. એક એક શહીદને જ્યારે આપણે જોઈએ તો બધાના શજરા જનાબે અબુ તાલિબ સુધી પહોંચે. આ અબુ તાલિબનું ખૂન હતું કે જે કરબલામાં વહેડાવવામાં આવ્યું. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ પૂરી કરું. જનાબે અબુ તાલિબ આખી જિંદગી સાથ આપ્યા રસૂલે ખુદાનો. આખરી સમયમાં જનાબે અબુ તાલિબ અમુક વસિયતો કરી, પોતાના અહેલે ખાનદાનને જમા કર્યા અને અમુક સારી સારી ભલામણો અને વસિયતો કરી. સમય નથી કે હું એને રજૂ કરું અને બયાન કરું કે શું વસિયત કરી ગયા. ખાસ વસિયત હતી કે એ લોકો, એ બની હાશિમ, તમે રસૂલે ખુદાનો ખ્યાલ રાખજો, એમનો સાથ આપજો, એમની સાથે રહેશો તો તમારી દુનિયા અને આખિરત આબાદ રહેશે. રસૂલની ભલામણ કર્યા. જ્યારે જનાબે અબુ તાલિબનો ઇંતકાલ થયો, રસૂલે ખુદાનું દિલ ભરાઈ આવ્યું. એટલું ગિરિયા કર્યા, એવા શબ્દો વડે યાદ કર્યા કે એ મારા ચચા, બાળપણમાં તમે મારી તરબિયત કરી બાપની માફક, તમારી નજરમાં પોતાની ઔલાદ કરતા તમે મને વધારે રાખતા હતા અને મને વધારે દેખભાળ કરતા હતા. આ રીતના જનાબે અબુ તાલિબને વિદાય આપે છે. જનાબે અબુ તાલિબને જન્નતુલ માલામાં કબ્રસ્તાનમાં એમના જનાઝાને દફન કરવામાં આવે છે. રસૂલે ખુદાએ પોતાના પર એહસાન કરવા વાળા ચાચા જનાબે અબુ તાલિબને કબ્રમાં ઉતાર્યા, એમને દફન કર્યા. જનાબે અબુ તાલિબનો ગમ અને ઈ જ વર્ષમાં જનાબે ખદીજાનો ગમ રસૂલના દિલ પર એટલો વધારે હતો કે આમુલ હુઝ્ન કરાર દીધા. હું અર્ઝ કરીશ, એ રસૂલે ખુદા, તસલિયત છે તમને તમારા ચાચાની. ખરેખર ઈ ચાચા કે જે હિમાયત કરનાર હોય, સાથ આપનાર હોય, એમના હોવાથી તમારા દિલને ઢારસ હતી, દુશ્મનો તમને તકલીફ નહોતા પહોંચાડી શકતા. ઈ ચાચાની વિદાય ઘણી દુઃખદ હોય. અમને કરબલામાં એક ચાચા અને ભત્રીજાની જુદાઈ નજરે આવે છે. જ્યારે આપણા ચોથા ઇમામ બએજાઝ શોહદાને દફન કરવા કરબલા આવ્યા, બધા શહીદોને દફન કર્યા બાદ ફુરાતનો રૂખ કરે છે અને જનાબે અબ્બાસની કબ્ર બનાવે છે. એટલું લાંબુ કદ હતું પણ અબ્બાસની લાશના ટુકડા થઈ ગયા હતા. એક નાની કબ્ર બનાવી અને એમને જ્યારે કબ્રમાં ઉતાર્યા, આપણા ચોથા ઇમામ ખૂબ ગિરિયા કર્યા. બની અસદના લોકો કબ્રમાં ઝાંકીને જુએ છે. ચોથા ઇમામ જનાબે અબ્બાસના લાશા પર સર રાખી અને ગિરિયા કરી રહ્યા હતા. એ ચચા અબ્બાસ, જેવું ઇમ્તિહાન ખુદાએ તમારાથી નથી લીધું, એ ઇમ્તિહાન સૈયદે સજ્જાદ આપી રહ્યા છે. તમે બહેનોના, તમે ફૂફીઓના પડદાના મુહાફિઝ હતા. આજે આવો કૂફાનો બાજાર, કૂફાનો દરબાર, બીબીઓ બેરેદા છે અને તમારો ભત્રીજો સૈયદે સજ્જાદ ઇબ્ન દરમિયાન. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.
وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. मातम हुसैन या हुसैन